જે રીતે વાત કરીએ તો ઘાસચારાની જાહેરાત કરી સરકારે, પણ ક્યાંક ને ક્યાંક સરકારે લોલીપોપ દેવાની પણ વાત કરી છે. આપનું શું કહેવું છે એ બાબતે? અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાઈ ગયો છે. ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં વરસાદ છે, પણ આપણા કમનસીબે કચ્છમાં અત્યાર સુધી ક્યાંય વરસાદ એવો નથી તો થોડો રાપરને છોડીને. તો ખૂબ અત્યારે પરિસ્થિતિ ગંભીર છે. એક તો ખાસ કરીને પશુધનની આપણે બધા ચિંતા કરીએ કે કચ્છના જિલ્લામાં 11 લાખ પશુઓની સંખ્યા છે. આ સરકારી ચોપડે નોંધાયેલા છે. અને આ પશુઓ માટે ઘાસચારો અત્યારે પૈસા આપતા પણ મળતો નથી. અત્યારે ખૂબ પશુઓનો નિભાવ કરવો કઠિન છે. એમાં ખાસ કરીને ગૌશાળાઓ છે, પાંજરાપોળ છે, એના માટેની તો હાલત અતિ કઠિન છે. આપણે આ પશુધન માટે અત્યારે ઘાસચારો લેવો હોય તો અહીંયા કચ્છ જિલ્લામાં લીલો ચારો તો ક્યાંય મળતો જ નથી. ઠેઠ ડીસા એટલે કે મતલબ 300 કિલોમીટર દૂરથી ચારો મંગાવવો પડે છે. કોઈ હિસાબે પરવડે એમ નથી. ખૂબ અત્યારે પશુધનના પશુપાલકોને ખૂબ આર્થિક બોજ પડે છે. ગૌશાળાઓને પર એટલી જ ચિંતા છે. ત્યારે હમણાં મોડે સરકાર તાયફાઓમાંથી ક્યાંક થોડી ફ્રી થઈ, કાર્નિવલ જેવા કાર્યક્રમો હમણાં કચ્છમાં કર્યા. આટલો વરસાદ ખેંચાઈ ગયા પછી પણ એમના ભારતીય જનતા પાર્ટીના સાંસદ હોય, ધારાસભ્યો હોય, કોઈની કચ્છની ચિંતા નથી. મોડે એક જાહેરાત કરી કે જંગલ ખાતાનું ઘાસ અહીંયા કને છે અને એ 28 લાખ કિલોગ્રામ અત્યારે જંગલ ખાતાના આંકડા પ્રમાણે ઘાસચારો કહે છે કે સ્ટોક છે. માની લે કે 28 લાખ કિલોગ્રામ ઘાસચારો હોય તો આટલો મોટો જિલ્લો જે 400 કિલોમીટર આપણે થાય ત્યાંથી લખપતથી કરી અને આપણે આડેસર સુધી, આ 400 કિલોમીટરમાં કઈ રીતે એનું પરિવહન થશે, કઈ રીતે એનું વિતરણ થશે, એની કોઈ વ્યવસ્થા અત્યાર સુધી સરકારે જાહેર કરેલી નથી. ત્યારે માની લે કે 28 કિલોગ્રામ ઘાસ પશુપાલકોને આપશે તો કચ્છની પશુધનની સંખ્યા જ 11 લાખ છે. હવે તમે જો એ પ્રમાણે હિસાબ કરીએ તો 4 કિલોગ્રામ એક પશુને એક દિવસનો આપીએ તો એક દિવસના 44 લાખ કિલોગ્રામ ઘાસની જરૂર પડે. ત્યારે અત્યારે 28 કિલોની માત્ર વાતો કરે છે. કદાચ 2 થી 3 દિવસ નીકળે તો સરકારે આ ગંભીરતા લઈ અને વરસાદ ખેંચાઈ ગયો છે એ તો નક્કી છે. હવે વરસાદ થાય તો પણ ઘાસચારો ઉગતે હજી 1 મહિનો નીકળી જાય, ત્યાં સુધી પશુધનનું શું થાય? તો એટલા માટે ખાસ કરીને આ સરકારને કહેવા માગીએ છીએ, વહીવટી તંત્રને કહેવા માગીએ છીએ કે આ બધાએ બીજી કામગીરીને અત્યારે સાઈડમાં રાખી, તમારા તાયફાઓ, ઉત્સવો, કાર્નિવલો એક બાજુ રાખી અને તાત્કાલિક ધોરણે આની ચિંતા કરવી જોઈએ. ખૂબ ગંભીર એક દિવસ ખૂબ ગંભીરતાથી અત્યારે નીકળે છે. પશુપાલકો આમ તેમ ભટકી રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ તો પ્રાયોરિટી બધું કામ મૂકી અને પશુઓ માટે ઘાસચારો મગાવવાનું કામ આ સરકારે વિચારવું જોઈએ. અને ઘાસચારો મંગાવવો હોય તો શું વ્યવસ્થા કરવી પડે કે આપણે બીજા જિલ્લાઓમાંથી કે બીજા રાજ્યમાંથી ટ્રેનો મારફત અત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે ટ્રેનો મારફત કચ્છમાં ઘાસ મંગાવી અને દરેક તાલુકા મથકોએ ડેપા ખુલી જવા જોઈએ. દરેક તાલુકા મથકોએ એની વ્યવસ્થા થવી જોઈએ અને ઓછામાં ઓછા 15 થી મહિનોથી ચાલે એવી વ્યવસ્થા તો સરકારે અત્યારે કરવાની ખૂબ જરૂરિયાત છે. તો આ સરકારને આપના માધ્યમથી હું કહેવા માગીશ કે આ ખૂબ ગંભીરતાથી આ મુદ્દાને લઈ અને તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા ગોઠવે. પહેલી માંગ અમારી છે. બીજી માંગ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગામડાઓમાં પીવાના પાણીની ખૂબ તકલીફ છે. ગામડાઓમાં છે અને શહેરમાં પણ છે. તો આના માટેનું સરકાર શું વિચારે છે? આજે વરસાદ ન થવાને કારણે જળાશયો બધા ખાલી થતા જાય, તળાવો હોય, ડેમ હોય, તો પશુધન ક્યાં જશે? માણસો તો કદાચ પીવા માટેની વ્યવસ્થા આગળ પાછળ 5-15 કિલોમીટર લઈ આવશે પાણી પર, પશુધનનું શું થશે? તો આના માટે પણ સરકારે ચિંતા કરી અને તાત્કાલિક ધોરણે નર્મદાથી જે પાણી આપણે આવે છે નર્મદાનું પાણીના કોટા વધારવા જોઈએ. ગામડે વ્યવસ્થા થઈ જવી જોઈએ કે પશુધનને પણ પીવાના પાણીની તકલીફ ન થાય, લોકોને શુદ્ધ પાણી મળે. એના માટે પણ સરકારે તાત્કાલિક આના માટે કામ કરવાની ખૂબ જરૂરિયાત છે. તો અસત જે આપણે મેન્યુઅલ છે, આપણે નિયમ છે, એ પ્રમાણે સરકારે તાત્કાલિક ધોરણે એના માટે આગળ કામ કરવું જોઈએ. બીજી અમારી માંગણી છે કે અત્યારે આપણે ગૌશાળા અને પાંજરાપોળો ઘણી સેવાભાવી સંસ્થાઓ કામ કરી રહી છે જિલ્લામાં, પણ એમાં પણ આપણે જોવા જઈએ તો અત્યારે એ સંસ્થાઓને કેટલી તકલીફો થતી હશે. મને કહો, ઘાસચારો જ ન મળે, જ્યાં એક ભાવ હતા એના 3 ગણા અત્યારે ઉચકાઈ ગયા છે, તો એ સંસ્થાઓ નિભાવ કઈ રીતે કરી શકશે ઢોરોનો? તો એના માટે પણ સરકારે ચિંતા કરી. અત્યારે એક પશુ દીઠ 30 રૂપિયાની સહાય આપે છે. હવે 30 રૂપિયાની જગ્યાએ અત્યારે એક પશુ નિભાવવાનો ઓછામાં ઓછો સંસ્થાને 100 રૂપિયાથી ઉપર ખર્ચ અત્યારે થાય છે. તો
તો એના માટે સરકારે ચિંતા કરી અને પશુ દીઠ 100 રૂપિયા સહાય ચૂકવવાનો તાત્કાલિક એના માટેનો જાહેરાત કરવી જોઈએ અને 100 રૂપિયા પ્રમાણે પશુધન જે અત્યારે કામગીરી કરે છે એવી તમામ સંસ્થાઓને 100 રૂપિયા લેખે, કારણ કે સંસ્થાઓ પણ આખરે તો એક સેવાભાવથી કામ કરે છે, સેવાભાવથી કામ કરે છે. અહીંયા આગળ નંદીઓને પણ આપણે કચ્છ જિલ્લામાં સેવા થઈ રહી છે, ગાયોની થઈ રહી છે, પશુઓની થઈ રહી છે, તો એના માટે સરકારે ચિંતા કરવી જોઈએ. અને એનાથી વધારે મારે વાત કરીશ કે અત્યારે તાત્કાલિક ધોરણે સરકારે પહેલાં તો અસર જાહેર કરવી જોઈએ, કારણ કે અત્યારે વરસાદ કચ્છ જિલ્લામાં તો ખૂબ હાલત ખરાબ છે અને તાત્કાલિક ધોરણે અસર જાહેર કરે તો અસરના નિયમો લાગુ પડે. અને એનાથી વધારે વાત કરીએ તો આપણે કચ્છ જિલ્લામાં નાનું પશુધન પણ જેવા કે ઘેટા બકરા છે એની પણ ખૂબ મોટી સંખ્યા છે. હવે એને ખાવા માટે પણ અહીંયા કંઈ નથી, તો એવા પશુ પાલકોને પર કાંઈક ને કાંઈક સરકારે સહાય કરે, મદદ કરે એવી પણ અમારી માંગણી છે. તો અત્યારે તમામ કામને એક બાજુ મૂકી અને ગંભીરતાથી અત્યારે કલેક્ટર સાહેબ જુદા જુદા જિલ્લાના જુદા જુદા ગામડાઓમાં જઈ અને ત્યાં મુલાકાતો લે છે, એની રીલ પણ આપણે અવારનવાર જોઈ રહ્યા. પણ એના કરતાં ખરેખર પશુધન અત્યારે કઈ હાલતમાં છે એની ચિંતા પણ એમને કરવી જોઈએ અને એના માટે થઈ અને સરકારને તાત્કાલિક અહેવાલ પહોંચાડે. અહીંના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય કે એમના સાંસદ હોય એમને પણ હું કહીશ કે હવે તમે બધા કાર્નિવલોને ઉત્સવો બંધ કરી અને ખરેખર જે મૂળ કામ કરવાનું છે એ કામ એમને કરવું જોઈએ. તો અત્યારના દિવસોમાં આજે તો મારે આટલી જ વાત કરીશ કે આને ખૂબ ગંભીરતાથી લે સરકાર અને એના માટે થઈ અને તાત્કાલિક ધોરણે એના માટે વ્યવસ્થા ગોઠવે, આ મારી માંગણીને રજૂઆત છે. આભાર, ધન્યવાદ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સવેર, ગર્લ્સવેર, બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.